આજરોજ ચીખલી પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ કે જે ભીખુભાઈ બાબુભાઈ હળપતિ જે જયદીપ શોપિંગ સેન્ટરની પાછળ રહેતા આવેલા છે, વર્ષોથી એમનો પરિવાર ત્યાં ને ત્યાં ગુજારો કરતો આવેલો છે. એમને 1 ગુંઠા જેટલી જગ્યા મળેલી જ છે પહેલેથી, છતાં વારંવાર એમના કહેવા અનુસાર કે વારંવાર હેરાનગતિ કરવામાં આવી છે એમની સાથે. પ્રથમ જ્યાં એમનું ઘર હતું ત્યાંથી તોડીને બીજા સ્થળે લઈ જવામાં આવ્યા અને બીજા સ્થળે અત્યારે હાલમાં ત્યાંથી તોડીને એક સરકારી આવાસ આવેલું છે જે 4 મહિનાથી બનવા દેવામાં નથી આવ્યું. એ રીતની આ પરિવારની જે વાત હતી એના લીધે જે અત્યારે ભીખુભાઈ હળપતિ જે સુસાઇડ કરી ગયા છે, તો આમના કહેવા અનુસાર, પરિવારના કહેવા અનુસાર કે આ જ મેટર માનસિક ત્રાસના લીધે આ પગલું ભર્યું છે. તો તેના બાબતે આજે એક પોલીસમાં એમના પરિવાર સાથે ફરિયાદ માટે આવ્યા છે. સમાજના આગેવાન તરીકે અમને જાણ કરતાં અમે એમના સ્થળ તપાસ પણ કરી છે, જ્યાં ખરેખર આવાસ હજી સુધી બન્યું નથી. હજી સુધી એમના પાયા કરીને મૂકી દીધેલા 4 મહિના છતાં હજી સુધી એમને ન્યાય મળ્યો નથી. તો અમારી એ માંગ છે કે આની યોગ્ય તટસ્થ તપાસ થાય અને જો ખરેખર ખોટું કરવામાં આવ્યું હોય તો એમના જે બી જવાબદાર છે એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે. અને જો આ વસ્તુ નહીં કરવામાં આવશે તો આદિવાસી સમાજ આખો એમના સમર્થનમાં ઉતરશે. એની તંત્ર ધ્યાનમાં લે અને જે બી કાયદેસરની કાર્યવાહી થાય કરવામાં આવે એવી અમારી માંગ છે. સમરોડી રહું છું, દર્શન સોસાયટીની સામે, અને આ મારો શાળો થાય છે. એણે આવું ત્રાસના લીધે આવું કામ કરેલું છે, ફાંસી લગાવી દીધેલી છે. ને એ 3 તારીખે મને મળવા બી આવ્યો ને કીધું કે બને આ રીતનું આમ છે, આ લોકો બાંધવા નથી દેતા, શું કરું? મેં કહી સરકારી આવાસ આવેલો છે, સરકારી અધિકારી લોકો આવીને બાંધશે, તું જરાક શાંતિ રાખ. એ કારણે એણે આવું ત્રાસથી આવું કરેલું છે.